વિશ્વં દર્પણ દૃશ્યમાન નગરી સ્થૂલ્યં નિજાંતર્ગતં પશ્યન્નાત્મનિ માયયા બહિર્ભૂतं યથા નિદ્રયા સાક્ષાત કુરુતે પ્રબોધ સમયે સ્વાત્માનમેવાદ્વયં તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમઃ ઇદં શ્રી દક્ષિણામૂર્તયે ઓમ નમઃ શિવાય ગુરવે સચ્ચિદાનંદમૂર્તયે નિષ્પ્રપંચાય શાંતાય નિરાલંબાય તેજસે ઓમ. વેદાંત સિદ્ધાંત મુક્તાવલીમાં આપણે ખાલી સવારે આત્મા આનંદ સ્વરૂપ છે એ વિશે પૂર્વ પક્ષીના જે કે બધા પ્રશ્નો આવ્યા એનો જવાબ આપી દીધો અને જ્યાં જ્યાં તર્ક લીધા છે એનું સમાધાન પણ કરી દીધું અને આખરે એક વસ્તુ નક્કી થઈ ગઈ કે જેમ કારણ સ્વરૂપથી બહાર કારણાવચ્છેદ કારણત્વની કલ્પના કરવામાં કોઈ પ્રમાણ મળતું નથી, એવી જ રીતે પ્રકૃતિમાં પણ તમે સમજો. એટલે આત્માને આનંદ સ્વરૂપ છે એમાં કોઈ વિઘ્ન અહીંયા હવે આવતું નથી. એટલે આત્મા સ્વયં પોતે આનંદ સ્વરૂપ છે. એક વાત નક્કી થઈ ગઈ અને એ નક્કી થયા પછી પોતાના અનુભવની વાત કરી 12 શ્લોકની અંદર એ વાત કરી. તો એક વાત ધ્યાન ખેંચેલી હતી. તત્વમસી મહાવાક્ય શ્રવણ કર્યું છે કોઈ? તો કે જ્યાં જ્યાં સત્સંગમાં જઈએ છીએ, વેદાંતનો સત્સંગ હોય ત્યાં તત્વમસી મહાવાક્યની વાત આવતી જ હોય છે. કેટલી વાર સાંભળ્યું હોય, પણ આપણે ક્યાં છીએ એ વાત અલગ જ રહેતી. અને એને લઈ અને કઈક ખૂટે છે એવું લાગ્યા કરતું હોય. એવું નથી લાગતું? મને તો ઘણા એ પૂછ્યું, સ્વામી બધું સમજીએ છીએ પણ અમારું ઠેકાણ નથી પડતું. આ તમે કહો છો એ કે અમારા માટે નવું નથી, અમે સમજીએ છીએ પણ કોને શું છે કે અમારું ઠેકાણ શું ઠેકાણે પાડવું છે એ કોણ? કેમ એમ? જે ઠેકાણે છે એને ઠેકાણે પાડવાની મહેનત છે કે જે ઠેકાણે નથી એને ઠેકાણે પાડવાની મહેનત છે? શું છે? બહુ વિચિત્ર વિચિત્ર બધું આવે. બહુ સ્પષ્ટ કહી દીધું છે અને છતાં કેમ? આમને પણ એક વાત કરી, તત્વમાદી વચો જાલમ આવૃતમ સકૃષ્પુરા ઇદાનીમ તત્સવાદેવ પૂર્ણાનંદો વ્યવસ્થિતઃ. પહેલા
આ તત્વમસી ઇત્યાદિ વાક્ય સમૂહોની કેટલીય આવૃત્તિઓ કરી, કેટલી વાર સાંભળ્યું, કેટલી વાર કીધું, પણ તો કઈ મેળ પડતો નહોતો. અને આ વખતે ગુરુમુખી એક વારના શ્રવણ માત્રથી હું પૂર્ણ આનંદ સ્વરૂપ સ્થિત થઈ ગયો છું. તો શું જાદુ થયો? કાળા અક્ષરે લખાયેલી જે લીટીઓ છે એને આપણે વાંચી શકીએ અને સમજી પણ શકીએ. પણ બે લીટીઓની વચ્ચે જે લખાયેલું લખાણ છે, જેને આપણે રહસ્ય કહીએ, તાત્પર્યાર્થ કહીએ, એ આપણને આપણી પોતાની મેળાએ આપણે લઈ શકતા નથી હોતા. કારણ કે એ વાંચવાની આપણને ટેવ નથી, અથવા એની આપણને ખબર નથી પડી. એ કહેવાય. એટલે કેટલીય વખત આ મહાવાક્યનું આવર્તન થતું હોય, પણ છતાં એના તાત્પર્યાર્થ જો ખ્યાલમાં ના આવે તો નહીં. અરે લક્ષણાની વાત હોય ને, લક્ષણા દ્વારા તત્વમસી એ મહા વાક્યના પદોનું લક્ષણા કરીને લેતો હોય ને, તો એ લક્ષિત પદાર્થ છે એનો ખ્યાલ છે. વાચ્યાર્થ તો ઠીક છે, પણ લક્ષ્યાર્થ જે આત્મા, ચેતન, એ બધા શબ્દોનો પ્રયોગી કરી આપણે વસ્તુ શું છે એ પકડ. અને એ સમજવા માટે સદગુરુની કૃપા, અને એ કૃપા દ્વારા આ જે કંઈ પ્રાપ્ત થયું તે અનપૂર્ણ આનંદ સ્વરૂપ થઈ ગયો. એક વખત સંપૂર્ણ તૈયારી પૂર્વક આપણે જો એ લઈએ તો એક વખતનો માત્રથી કામ પતી જાય છે. એ વાત હવે એક પ્રશ્ન એવો ઉભો થાય છે. એક વાત તો નક્કી થઈ ગઈ કે આત્મા સ્વયં પ્રકાશ છે અને આનંદ સ્વરૂપ છે, સત્ય છે, ચૈતન્ય સ્વરૂપ છે અને આનંદ સ્વરૂપ છે, સચ્ચિત આનંદ સ્વરૂપ છે. અને સ્વયં પ્રકાશ જડ નથી, ચેતન છે. જે ચેતન હોય, જડ ન હોય, એ વસ્તુ જણાય કે ના જણાય, અનુભવાય કે ના અનુભવાય. એ આનંદ સ્વરૂપ છે, તો એ આનંદ નો પરિચય આપણને મળે કે ન મળે? સ્વયં આનંદ છે, પછી પરિચયનો પ્રશ્ન ક્યાં છે? આનંદ જો કોઈ બીજે હોય તો પણ કઈ પણ સાધન દ્વારા આપણે એને મહેનત કરીને પ્રાપ્ત કરવો પડે. પણ જો સ્વયં પોતે જો આનંદ છે, તો એ આનંદને પ્રાપ્ત કરવા માટે કયો પ્રયત્ન જરૂરી છે, કયું સાધન જરૂરી છે? એટલે મહાપુરુષો, અનુભવી પુરુષો સ્પષ્ટ કહે છે કે સ્વામીજી, મફતમાં મળે એ ભગવાન અને મહેનતથી મળે એ માયા. બહુ સરસ વાક્ય એમને મને કહ્યું છે. મફતમાં મળે, મળેલું છે એને મળ્યું એમ કેવું. જેમ કોઈ નદી હવાના પરમાં સ્નાન કરવા ગયા અને સ્નાનાદિ કરી અને કપડા નીચોવી અને ખંભા ઉપર નાખી અને પાછા વળ્યા. ત્યારે થોડેક રસ્તે જતા નજર પડી, પેલા કડા સોનાના પહેરતા પહેર્યા નથી કરતા, પેલા પહેરતા કડા પહેરતા, પુરુષો પહેરતા. તે આમ સહી ચોરતા ચોરતા ઉપર ચડી ગયેલું હશે એમ જરા, અને ઉપર ધોયેલું ધોતી ઉપર ઢાંકી મૂકી દીધું કપડા ઉપર, એટલે એમાં ઢંકાઈ. અને આમ જોવે છે, મારું કરવું ક્યાં પડી ગયું, ક્યાં પડી ગયું. તે પછી આમ જોતો 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 પાછો આવતો. પેલા સ્નાન કરીને આવતા હતા એમ કે કેમ શું જુઓ છો? કરું અરે પોતાના પગમાં કરું ખબર, સોનું ખવાય તો સારું નહીં. ક્યાં પડ્યું એ ખબર નથી, ક્યાં પડી ગયું, પણ પડી ગયું અહીં અમે જોડાયું કરીને બધા સાફ થયા. એમ કરતા કરતા નદી સુધી પહોંચ્યા. ત્યાં પણ નદીમાં પણ જોયું પાણી અંદર ક્યાંક પડી ગયું હશે, એમાં જોયું રેતીમાં દટાઈ ગયું હોય, ક્યાંક ઉછાળા કર્યા રેતીના, ક્યાંય મળ્યું. અને પછી
આટલો વખત સુધી એક ને એક ખભે પેલું ધોતિયું ભીનું હતું ને કે એનું તો વજન હતું, એ વજન ન લાગ્યો, થાક. એ ઉચકીને લઈને આ ખભે મૂક્યું, આ ખભે મૂક્યું તો પેલું થયું ખુલ્લું પૂરું થઈ ગયું. કોક નજર ગઈ, ભાઈ શું ખોદો શોધો છે, ઘણું ખોવાનું છે, તો પહેરું છે કોણ શું છે? હા હા. પછી લોકો પૂછે રસ્તામાં કે ભાઈ તમારું કડું જડ્યું? તો તમે શું જવાબ દો? એમ જગ્યાએ તમે શું જવાબ? હા જડ્યું એમ કહો કે તો ખોવાયું નહોતું, આવું થયું તું મારે, એમ કહો. હા જડ્યું, હા જડ્યું. એમ જે ખોવાયો નથી, આજે હજુ છે, એને કાભે તમે સાક્ષાત્કાર થયો. કોનો સાક્ષાત્કાર? જે સાક્ષાત છે એનો તમને સાક્ષાત્કાર થયો. પૂછે લોકો તમને સાક્ષાત્કાર થયો? તો અનુભવ સંતો તો મને બે ચાર સંતો મળ્યા બહુ ઊંડી સ્થિતિમાં, અને છતાં લોકો પૂછે બાપજી તમે સાક્ષાત્કાર થયો છે? ના ભાઈ મને સાક્ષાત્કાર નથી. આમ કે ચોખ્ખું કે મને સાક્ષાત્કાર નથી. સમજીને બોલે છે કેનો સાક્ષાત્કાર કરું? જો સ્વયં હું સાક્ષાત તો છું, પણ સાક્ષાત્કાર કેનો અને કેવી રીતે કોણ કરે? કોઈ પ્રશ્ન જ નથી રહેતો. એટલે આ આનંદ સ્વરૂપ પોતે છે. તો પ્રશ્ન એક ઉપસ્થિત થાય છે કે સંસાર દશામાં એ આનંદની અનુભૂતિ, આનંદનું સ્ફુરણ કેમ થતું? આત્મા જો આનંદ સ્વરૂપ છે, પ્રશ્ન પૂછે છે પૂર્વ પક્ષી, કે જો આત્મા પરિપૂર્ણ આનંદ સ્વભાવ છે તો સંસાર દશામાં તે આનંદ આત્માનું સ્ફુરણ કેમ થતું નથી? સ્વયં પ્રકાશ આનંદ છે, જળાનંદ નથી. પાછું આનંદ પોતે સ્વયં પ્રકાશ છે, તો પોતાનો પરિચય પોતાને મળવો જોઈએ ને. અને જો એ મળતું હોય તો પછી અહીંયા કેમ અગવડ આવે છે? તો વ્યવહાર દશાની અંદર, સંસાર દશાની અંદર એ આનંદનો અનુભવ થાય છે, એ કેમ નથી થતો? પૂછે સિદ્ધાંતિ કે પરમ પ્રેમાસ્પદ રૂપથી જે આત્માની સ્ફૂર્તિ છે તે જ આનંદ રૂપની પણ સ્ફૂર્તિ છે. બહુ સરસ point છે. આ જગતમાં સૌથી વધારે વાલું શું? વાલી વસ્તુ તો ઘણી હશે જગતની અંદર, કોઈને આ ગમે, કોઈને આ ગમે, કોઈને આ ગમે, તો વધુમાં વધુ વાલું શું? કે જેના વગર જીવન ન ટકી શકે એવું વાલું શું? કોઈ કઈ કહેશે, કોઈ કઈ કહેશે, કોઈ કઈ કહેશે. પણ હકીકતમાં વધારે જો વાલું હોય તો પોતા જેવો વાલું આ જગતના લોકોને. પિતા પ્રિય, પૈસાથી પ્રિય કોણ? પુત્ર. દીકરો છે પૈસા કરતા વધારે વાળો લાગે, કારણ કે દીકરો ક્યાંક ખોટે માર્ગે ચડી ગયો પકડાયો હોય તો બાપ પૈસા ખર્ચીને એને છોડાવે, પુત્રને માટે પૈસાને ન્યોછાવર કરી દે. એટલે પૈસા કરતા પુત્ર વધારે વાલો, પુત્ર કરતા પિંડ વધારે વાલો. ભયંકર દુષ્કાળની સ્થિતિની અંદર પોતાના સંતાનોને વેચીને પૈસા ઉભા કરી અને પોતાનું પોષણ કરનારા આ જગતમાં નીકળ્યા છે. એટલે પુત્ર કરતા પિંડ વધારે વાળો, પોતે વધારે વાળો. પિંડ કરતા ઇન્દ્રિયો વધારે વાળો. કે કોઈક માર આવે તો પીસ દે, પણ આંખ ને કાન ને નાક ને કઈ ઈજા થાય એવું ન કરે, બચાવવા પ્રયત્ન કરે. અને ઇન્દ્રિયો કરતા પ્રાણ વધારે વાળા, કે પ્રાણ જતો હોય તો એકાદ અંગ લઈ લેવું હોય તો લઈ લે, ભાઈ તો મને જીવવા દે કે ખરા. અને પ્રાણ કરતા પણ વાલું જે કોઈ હોય તે પોતે હોય.
અને પોતાના માટેથી અને પ્રાણને પણ છોડવા તૈયાર થાય છે. હવે સહન નથી થતું. હવે તું ડાક્ટરને કે મને જવા દે. એ સૌથી વધારે વાલું હોય તો પોતે. તો પરમ પ્રેમાસ્પદ, પરમ પ્રેમનો આસ્પદ એટલે સ્થાન જો હોય તો તે પોતે છે. અને એ રૂપથી જે આત્માની જે સ્ફૂર્તિ, સ્વયંની જે સ્ફૂર્તિ થઈ રહી છે, હું છું, એ જ આનંદની સ્ફૂર્તિ છે. ઓળખો, પોતે જ. જો પોતાને જો ઓળખતા હો, હું ના અર્થમાં નહીં, હું છે ને એ તો હુક જેવો છે, જ્યાં હોય ત્યાં ભરાઈ પડે. પણ હુંનો પણ પ્રકાશ કરનારો જે સ્વના શબ્દથી કહેવાય, એ સામાન્ય જે છે, એનું જે સ્ફુરણ છે, એ સ્ફુરણ એ સ્વયં આનંદ. પણ લોકોને આનંદ તો શબ્દનો અર્થ તો પેલી મજા જેને આપણે કહીએ છીએ, મજા, એ મજામાં જતો રહે. મજા એ આનંદ નથી, આનંદાભાસ છે. મજા આવી ખરી તો મજા જાય પણ ખરી. આવે ને જાય, આવે ને જાય, એ તો માત્ર પ્રતિબિંબ છે. બિંબભૂત આનંદ તો સૌમ્ય અને શાંત છે. એ સ્વયં આત્મ સ્વરૂપ છે. અને આત્મા એટલે પોતે જ છે. અને પોતે જ આનંદ સ્વરૂપ છે. એટલે જેમ આત્માની સ્ફૂર્તિ અહમસ્મી થાય છે ને, તો એવી રીતે એ આનંદ પણ સ્ફુરી રહ્યો છે, સતત સ્ફુરી રહ્યો છે. કોઈ એવી અવસ્થા નથી જેમાં આનંદ ના હોય. જાગતો હોય તો આનંદ હોય, સ્વપ્નમાં પણ આનંદ હોય, સુષુપ્તિમાં પણ આનંદ હોય, સમાધિમાં પણ આનંદ હોય, સમાધિ વગર આનંદ હોય. અવસ્થાની ઉપાધિઓને લીધે જે આનંદ આવે છે ને, એ વાસ્તવમાં આનંદ કોષના આનંદો છે. એ નહીં, પણ જેનું બિંબ એમાં પ્રતિબિંબિત થાય છે, તે સ્વરૂપ છે. એમ લક્ષણા લઈ અને બિંબભૂત આનંદમાં લક્ષ્ય કેળવવું જોઈએ. એટલે કે આત્માની જો સ્ફૂર્તિ થાય છે તો આનંદ સ્ફુરણ થાય જ છે. પૂર્વ પક્ષી કહે છે, એ પ્રકારનું અભિમાન થતું નથી. હું આનંદરૂપ છું એવું ક્યાં સમાન થાય છે? અર્થાત મોક્ષ અવસ્થામાં આત્મા જેમ આનંદ સ્વરૂપ સાંભળવામાં આવે છે, મુક્ત થયો એટલે આનંદરૂપ બની ગયો કહેવાય છે. આનંદસ્ય માત્રા ઉપજીવંતી છે વિશ્વમાં. આ આનંદની માત્રા એટલે લેશ ને જ લઈને જ આ બધા પ્રાણીઓ જીવતા રહે છે. જીવન આનંદથી છે, બીજા કોઈથી નથી. આનંદ એ જ જીવન છે. માણસને જો આનંદ, સુખ એની જો પ્રતીતિ ન થતી હોય, જો ન મળે, તો માણસ ખાતો પીતો હોય તો પણ ટકી શકે નહીં. એ દુઃખી થઈ જાય અને શરીર છોડવાની વાત કરે. ઇત્યાદિ શ્રુતિથી એવા આનંદ આત્માનું અભિમાન કોઈને સંસાર દશામાં થતું નથી. અને કયું પણ છે, બ્રહ્મ જે આનંદ રૂપ છે તે મોક્ષમાં પ્રતિષ્ઠિત છે. એટલે મોક્ષ અવસ્થામાં જ એક આનંદ, બ્રહ્માનંદની પ્રાપ્તિ, બ્રહ્માનંદની અનુભૂતિ જાણવામાં આવે છે. અને એથી મોક્ષમાં તે આનંદની અભિવ્યક્તિ, પ્રગટતા સંભળાય છે. બીજે ક્યાંય બ્રહ્માનંદની અનુભવની વાત થતી નથી. આમ જયારે પૂર્વ પક્ષી વાત મૂકી છે, ત્યારે સિદ્ધાંતિ કે છે, સંસાર દશામાં પ્રતિબંધક વિઘ્નના કારણથી આનંદ ભાસવા છતાં ભાસતો છે, ભાસે છે. અને છતાં પણ એક પ્રતિબંધ એવો છે કે જે પ્રતિબંધને લીધે ઓળખાતો જાણે છે, ખબર છે, પ્રકાશરૂપ છે, જાણે છે,
પણ ઓળખાતો નથી કે આ આનંદ, આને આનંદ કહેવાય છે. એક શાળામાં અનેક વિદ્યાર્થીઓ ભણે ત્યારે પ્રાથમિક શાળાઓમાં એકી સાથે બાળકોને શિક્ષક છે તે બોલાવે, કઈ ને કઈ એકડા બોલાવે કે બીજા પાઠ બોલાવે કે બોલાવે, બધા સાથે બોલતા હોય, જેમ પેલા બોલાવે એમ પેલા બધા બોલે. એક છોકરો એમાં ભણે, છોકરો જરાક તોફાની હશે એવું કઈક લાગ્યું એટલે બાપને થયું કે આ ઘરેથી નિશાળે જાઉં છું એમ કઈ જાય છે તો ખરો, પણ શાળામાં જાય છે કે નથી જતો, કે રખડવા જતો રહે છે અને ટાઈમ થયો પાછો આવે છે. બાપ એને જોવા માટે ત્યાં આવ્યો. હવે દૂર રહી અને જોડે ત્યાં જાય તો છોકરાને ખ્યાલ આવી જાય કે મારી પાછળ આવ્યા છે, તો જોવે ને એ રીતે પડખે રહી અને સાંભળે છે. હવે એટલા બધા બાળકો ભણી રહ્યા છે, અવાજમાં બોલી રહ્યા છે, હવે એમાં પોતાના બાળકનો અવાજ કયો ઓળખાય? છતાં એ પોતાના બાળકનો અવાજ એ અનેક સુરોની અંદર પણ રહેલો છે. એકદમ ધ્યાનથી એને સાંભળ્યું ને તો એમાંથી એક અવાજ એવો ઉછળી આવે છે કે જે એના બાળકનો અવાજ હતો. એને સંતોષ છે, કારણ કે એ એકાગ્રતાથી એના ઉપર નજર નાખીને બેઠો હતો એટલે એને ખ્યાલ આવ્યો, બીજાનો કઈ ખ્યાલ ના આવે. ખ્યાલ કેમ ના આવે? ઘણા બોલે છે ને એ એને પ્રતિબંધ કરે છે, એટલે અવાજનો ખ્યાલ આવતો નથી. પણ એકાગ્રતાથી બહુ ધ્યાનથી જો આપણે એમાં કેન્દ્રિત થઈ જાય તો કઈક પકડાય. અને એકલો બોલતો હતા કોઈ પ્રશ્ન જ રહેતો નથી, પકડાઈ જાય છે. એવી રીતે આ સંસાર દશામાં કેટલા કોલાહલો છે. અડધી રાત્રે માણસ જો ઉઠી જાય એવી શાંતિ હોય, કેમ તો બધા ઊંઘતા હોય. ઊંઘતા હોય એટલે આ વાતાવરણની અંદર જે અવાજના જે એના મોજા હોય તરંગો, એ તરંગો લગભગ બધા શાંત થઈ ગયા હોય એટલે કોઈ જાતને એને વિક્ષેપ ક્યાંય ના હોય. અને એમાં જે કઈ દૂરથી અવાજ આવતો એ પણ એને સરળતાથી સંભળાય. અને એ જો ના હોય અને અનેક પ્રકારના અવાજો ભેગા ભર્યા હોય તો એ વાતાવરણ ખળભળાટ વાળું થઈ જાય. અને એમાં એમ આ જગતની અંદરની જે પ્રવૃત્તિઓ હોય બીજું ત્રીજું કેટલી પ્રમાણ સવારે ઉઠે અને રાત્રે ઊંઘે ત્યાં સુધીમાં એમાં ને એમાં એમાં ને એમાં દ્રશ્યાત્મક વસ્તી એમ થયા કરે, જગતના પદાર્થોમાં જ લાગી રહે. હવે એ દ્રશ્યમાં રમી ગયેલું ચિત્ત, સર્વાંતર રહેલો જે આનંદ, એ સૂક્ષ્મ આનંદને કેવી રીતે પકડી શકે? એટલે મહાપુરુષો કે છે કે અંતર્મુખ થાવ, અંતર્મુખ થાવ, અંતર્મુખ થાવ. બાહ્ય દ્રશ્ય પદાર્થને, નામ અને રૂપને જુઓ, એનાથી કઈ મેળ નહીં પડે. અંદર આવો, અંદર આવો તો અંદર એ પેલું ભરેલું હોય ને સંસ્કારનું, એની ફિલ્મ પટ્ટી આ પાછી ચાલતી થઈ જાય. એટલે એમાં પણ દ્રશ્યાત્મક તમે ન જાઓ, એનાથી પણ અંદર વાળો તો સ્વ આકારમાં આવે તો વિશિષ્ટમાં પણ તમને મેળ નહીં પડે. એનાથી પછી અંતર જાઓ, સ્વરૂપમાં જાઓ, વિશુદ્ધ સ્વરૂપમાં, અને એમાં અંદર જતા કોઈ જાતની ઉપાધિ સાથે ના હોય એ આનંદ. એટલે કે છે કે આનંદની અનુભૂતિ નહીં થવામાં આ સંસાર દશામાં પ્રતિબંધક જે વિઘ્ન છે એના કારણથી આનંદ ભાસતો હોવા છતાં, પ્રતીત થતો છતાં પણ એ ભાસતો નથી, એ તો ઓળખી શકાતો નથી. આનંદ એ જ અધિષ્ઠાન છે અને સર્વને સાક્ષાત પ્રત્યક્ષ છે, અપરોક્ષ છે. તો પૈકી નહીં મળે ત્યાં સુધી ખબર નહીં પડે. ઘણી વખત આવું બનતું હોય છે.
એ ભાઈ આવેલા એક જગ્યાએ મળવા માટે, બીજા કોઈ ભાઈ સાથે વાતો કરતો હતો. મેં કીધું અમુક ભાઈ ઓળખ્યા તમે વાતો કે છે ધડાકા બંધ અને ભાઈ ઓળખતો નથી. મારે કેવું ભાઈ તું જે વાતો કરે ને એ જ આપી લખે. હા મને ખબર છે આટલા માટે ઓળખાતો નહોતો. એમ જે આનંદ માટે આપણે જે વલખાણ મારીએ છીએ એ આનંદ સ્વયં પ્રાપ્ત છે, પરિચય છે, બધું દેખાય, બધું ખરું. ઓળખાણ નથી એટલે આ જ એ છે એ ખબર નથી. ત્યારે પૂર્વ પક્ષી કે છે કે પ્રતિબંધક કોણ છે? શું એવું છે કે જે આડું આવે છે, તમને આવી દિવ્ય વસ્તુ છે એ પ્રાપ્ત કરવામાં અવરોધક બને છે, એ શું છે? એ અજ્ઞાન છે કે અજ્ઞાનનું કોઈ કાર્ય છે? એમાં જો પહેલો પક્ષ માનો તો પ્રશ્ન એ થાય છે કે તે અજ્ઞાન પણ જીવનું છે કે પરમાત્માનું છે? અજ્ઞાન કોણ? એમાં પણ અંતિમ પક્ષ તો ઠીક નથી, કેમ કે સર્વજ્ઞ અને નિર્દોષ પરમાત્માનું અજ્ઞાન હોઈ શકે નહીં. પરમાત્મા સ્વયં પ્રકાશ છે, નિર્દોષ છે અને સર્વજ્ઞ છે. સર્વજ્ઞમાં અજ્ઞાન ક્યાં? સર્વને જે જાણનાર છે એનું મન નથી ખબર એમ કોણ કેમ કહીએ? જીવ અલ્પજ્ઞ છે એને ઘણી ખબર નથી, જરાક ખબર જેવું છે. તો એના માટે કંઈક કેવું હોય તો કહેવાય કે પરમાત્મામાં તો અજ્ઞાન હોઈ શકે નહીં. હવે બીજો પક્ષ, પહેલો પક્ષ કે જીવના અજ્ઞાનને પ્રતિબંધક માનવું, અને એ પણ ઠીક નથી. કારણ કે તે જીવનું પરમાત્મા સાથે નાન્યો તો દ્રષ્ટા, આનાથી બીજો કોઈ દ્રષ્ટા નથી. આ જીવથી ભિન્ન બીજો કોઈ દ્રષ્ટા નથી. અને જીવ એના આત્માનું પ્રવિશ્ય આ જીવાત્મા રૂપથી પ્રવેશ કરીને, કોને પ્રવેશ કર્યો? તો કે શુદ્ધ ચેતન પરમાત્મા, પરમાત્માએ પ્રવેશ કર્યો. પ્રવેશ સ્તુતિ છે, પ્રવેશ સ્તુતિ છે. ક્યાંથી પ્રવેશ કર્યો છે? ઉપરનો શું કહેવાય, તાળવેથી ઉપરથી મહારાજા છે ભાઈ. આપણા દિલ્હીના જે આપણા રાષ્ટ્રપતિ છે ને, એ જયારે સભામાં આવે, પાર્લામેન્ટમાં આવે, લોકો આવે એ દરવાજેથી કૂદી ના આવે, ના કૂદી ના આવે. એને આવવાનો દરવાજો સ્પેશિયલ, એ દરવાજેથી પછી કોઈ આવી શકે જ નહીં, બંધ જ રહે. જયારે આવે ત્યારે ઉઘડે, ત્યારે જ નથી પ્રવેશ થતા. એમ તો રાષ્ટ્રપતિ છે એ તો આપણા દેશના રાષ્ટ્રપતિ, આ જગતનો રાષ્ટ્રપતિ છે. એને ક્યાંથી, એ ક્યાંથી આવે? જે તે દરવાજેથી થોડા આવે, એ તો એને એના આખો સ્પેશિયલ દરવાજો બનાવ્યો અને અહીંયાથી વિજય કરી અને પ્રવેશ કર્યો. કોણ ખબર નહીં? બધા ભગવાનને મંદિરમાં તમે તપાસ કરી લો. આ ભગવાનની પ્રતિમાનો તમે પ્રાણ પ્રતિષ્ઠા કરી તે ભગવાનની મૂર્તિને તમે કેવી રીતે ક્યાંથી પધરાવ્યા? તો કઈ પધરામની કઈ વિધિપૂર્વક તમને મંત્રોચ્ચાર પૂર્વક પ્રતિષ્ઠા કરી. સારા સારા વિદ્વાન બ્રાહ્મણ રહ્યા હતા. બધા ભગવાન બારણામાંથી પસાર થાય, બધા દેવતાઓ બારણામાંથી પસાર થાય. એક અપવાદ, ઓળખા? ભગવાન કોઈ બી બારણામાંથી પસાર થાય જ આવે જ ઉપર શિખરમાંથી ઉપરથી આવે. એ બતાવે છે કે બ્રહ્મરંધ્રમાંથી આવે. એક જ છે, બાકી બધા બારણામાં. તો આ પરમાત્મા પણ બ્રહ્મરંધ્રથી આવી આ કરોડરજ્જુ એમાંથી પસાર થતા થતા નાભી સુધી તો મુલાકાત થઈ. નાભી સુધી ત્યાં સુધી ઈશ્વરનો ઈશ્વરત્વ છે. શુદ્ધ જે છે ને એ તો પ્રવેશ થાય જ નહીં, એ તો પૂર્ણ છે. આકાશને કેવી રીતે લાવશો? રૂમ ની અંદર નવું મકાન બને
હવે બધું રાજ ને ચેટલું લાવ્યા, બધું બહારથી લાવ્યા ને અને આકાશને લાવી દો બહાર. આકાશને લાવો બધું લાવો તો આકાશને લાવો, પણ આકાશ તો છે જ ને, તો લાવ્યા ક્યાંથી? એકો છે તો લાવ્યા ક્યાંથી? તો લાવવા કોનું નથી એને? એ તો આકાશ તો છે, ફક્ત દિવાલો કરી, છત કરી, એટલે થઈ ગયું આકાશ, રૂમ નું આકાશ થઈ ગયું. બાકી આકાશ તો દિવાલો કે છત ન કરી હોત તો ખુલ્લું ખુલ્લું આકાશ આકાશ જ છે. એમ ચેતન ચેતન જ છે, સમરસ રૂપ છે, પરિપૂર્ણ છે. એને શરીરની એક ઉપાધિ આવી એને અંદર છે ને બહાર છે ને એના દિવાલોમાં છે, તો પૂર્ણ છે. એને લાવવા પણ નથી. ઉપાધિ વાળો આવે અને ઉપાધિ વાળો જાય. માયાની ઉપાધિ વાળા પરમાત્મા આ રીતે પ્રવેશ કરી અને હવે નાભીના કેન્દ્ર સુધી, પછી ત્યાં સુધી પરમાત્મા તત્વ છે, પણ અહીંયાથી જરાક આગળ જાય ને એટલે પ્રાણની સાથે સંકળાયા અને પ્રાણનો સંબંધ થયો એટલે જીવત્વ કર્યું. એટલે અહીં કે છે એ પરમાત્મા જીવરૂપ થઈ અને આવે છે. અને પછી એની ત્રણ જગ્યા, એક તો જાગૃત હોય ત્યારે અહીંયા કેન્દ્રિત હોય, ઓફિસ આમ તો આખા શરીરમાં હોય પણ આ એની ઓફિસ કેન્દ્ર, અને બીજું કેન્દ્ર સ્વપ્ન નું આવે તે આ કંઠ નું આવે, એકાનાથી જીવની નાડીમાં એ કેન્દ્ર, અને ઘસઘસાટ ઊંચો અત્યારે હૃદયના કેન્દ્રમાં આવે. બસ જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ, જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ, આ સિવાય પછી પીળી અવસ્થા ભૂલી ગયો. આમાં મજા આવી રમવાની, આટલામાં આટલામાં. એટલે એને આ પેલું ઊંડે જવાનું અને નાભીમાં જવાનું એનું બીજું નથી સૂઝતું. એટલે આટલામાં રમે છે અને રમત પૂરી થાય છે, પૂરી થાય એટલે ત્યાંથી આવતો નાભીના કેન્દ્રમાં જાય તો જીવત્વનું કસી જાય અને ઈશ્વરત્વનું કામ. અને એ પાછું પરમની સાથે નાભીનું કેન્દ્ર બ્રહ્મરંધ્ર ઉપર લઈ જાય, ત્યાંથી સુધી આખી યોગ શરીર છોડવાની પદ્ધતિ. ખરું કેટલાના માથા ફૂટ્યા છે, નીકળી ગયા, કેટલાક માથા ફોડાય છે. અમારે કેટલાક હાથ ત્યાં લીસા સોટા કેવાય કૂતરો. હા, એટલે કેટલાકમાં રિવાજ છે, શરીર શાંત થઈ જાય, પ્રાણનું વિસર્જન થઈ ગયું તો પછી પણ પેલો શંખ લઈ અને તાળવા મારે એટલે મેં તાળવે છે એમના હાથમાં પ્રાણ જાય. પણ એને માથેથી કાઢવા પ્રયત્ન કરે પણ તે પેલો કાઢવા નીકળી થોડું એવું બોલ્યો કે રાજુ ગયા દરવાજો ખોલે તો હું જઉં. એ તો પોતે ખોલી રાખે પ્રાણના જોરથી અને ધડાકો થઈ નીકળી જતા. યોગીઓ માટેની વાત છે, આ જ્ઞાની માટેની વાત નથી. ભાઈ જ્ઞાની ને ધડાકો ક્યાંય થતો નથી. જ્ઞાની આ 10મ દ્વાર નહીં પણ એનું 11મું દ્વાર ગમે ત્યાંથી નીકળી જાય, પૂર્ણ થઈને બહાર નીકળી જાય અને એની ગતિ ન થાય. હું તો અર્થ નહીં કરતો, હું તો માણ કે એની ગતિ નથી થઈ, એવું નથી. એની ગતિ નથી થતી એટલે લોકાંતરમાં જે વાસના પ્રમાણે જાય ને એવું આ જ્ઞાની નથી હોતું. ત્યાં તો એ બ્રહ્મરૂપ થી શાંત થઈ જાય છે. જે વિશેષ વિશેષ ઉપાધિઓ હતી એ બધી મૂકી દે છે અને શાંત થઈને રહી જાય. પ્રાણ સમષ્ટિમાં વિલીન થઈ જાય, પંચભૂત નાડી બધા સમષ્ટિમાં વિલીન થઈ જાય છે અને પોતે પોતાના કેન્દ્ર પોતાના એટલે કે છે. અને જીવને આત્મના અનુપ્રવિશ્ય, આ જીવાત્મા રૂપથી પ્રવેશ કરીને આત્મા જીવ રૂપથી એટલે પરમાત્મા જીવ રૂપથી પ્રવેશ કરીને એ સ્મૃતિ પણ છે. એની સાથે સાથે હવે જીવ અને પરમાત્મા જો એવું પોતે જો જીવ રૂપ બન્યા છે તો ઉપાધિને લીધે જીવ જાણે કે પરમાત્માથી હું જુદો છું એવું માનતો થઈ ગયો છે. વાંક એનો જ છે, બીજો કોઈ નહીં. પરમાત્મા જે જીવને પોતાથી જુદા નથી માનતા. પરમાત્માને ઈશ્વરને આ બધા માર્ગથી જુદા છે એવો અનુભવ નથી. કે કોને આને શું થયું છે પરમાત્મા ઈશ્વર અમારા ભાઈ ક્યાંથી હોય તો હું ઈશ્વર
ના પણ આપણે ક્યાં સૂર્ય ને ક્યાં પેલો આવ્યો, ક્યાં એનો મેળ પડે. હું તો પામર છું. ઈશ્વર તો સાક્ષાત મારો વાળો. ઈશ્વર છે, હું ઈશ્વર નથી એમ કે ઈશ્વરને આગો કાઢે, દૂર રાખી અને પછી એની પ્રાર્થના કરે કે પ્રભુ હવે કઈ દયા કરજો અમારા ઉપર, અને કઈક જરા હાથ જરા હાંકલમાં છે તે જરા કઈ છૂટો થયો કરજો. કેટલું બધું બોલે માગે એની પાસે. તો લોકો છે મારા જેટલી સંપત્તિ તારી પાસે છે પણ તમને ખબર નથી. તમે કહ્યું કોડાધિપતિ નો દીકરો હોય અને ભીખ માંગતો હોય તો શું કે, કોડાધિપતિ નો દીકરો હોય અઢળક સંપત્તિ છે અને ભીખ માંગવા નીકળે તો કેવું છે, ભાઈ સાહેબ મને 5 10 દેજો એમ નીકળે બજારમાં કે કોઈના ઘરે જાય તો શું કહેવાય, શું ચસકી ગયું છે એમ કહેવાય, એ બી કહેવાય. પાગલ થઈ ગયો છે એમ કહેવાય. ઈશ્વર આપણને પાગલ નહીં કે શું કે, એટલે આટલું છે, મારું છે તારું છે, તારું છે મારું છે, એ આપણને જુદારો નથી. આ તો તારે ભીખ માંગ્યું, શેની ભીખ માંગે લોકો ખબર? આનંદ. રે આંખ તું મને આનંદ દે, હે કાન તું મને આનંદ દે, હે જીભ તું મને આનંદ દે. પોતાનો આનંદ પોતે આનંદ અને નીકળતો ગીરે. આંખને દીધો થોડો દીધો જીભને, એટલે કે આંખ હળ જોવાથી મજા આવે, હળ ચાખવાથી મજા આવે, હળ સાંભળવાથી મજા આવે. તો એ આનંદ ગયો ક્યાં તમારો? તો તે પેલો આપે તો ભીખ માંગે નથી તો શું? અને સમ્રાટ નો દીકરો પહોંચે એમ નહીં. અમૃત છે પુત્ર, હા રેડિયા નથી, અમૃત ના દીકરા હતું તો કે અંદર ઝેર અમૃત પ્રાપ્ત કરતો. એટલે એ બતાવવા માટે કે તમે સાક્ષાત પરમાત્મા સ્વરૂપ છો એ વાત બતાવવા માટે વેદની મહાવાક્યની સ્તુતિ તત્વમસી. આમ આ ઉપદેશ વાક્ય આચાર્ય શિષ્યને ઉપદેશ આપે અમુક કક્ષાએ આવે અને એ કે એને કે તત્વમસી. એટલે અત્યારે તું જે અનુભવ કરી રહ્યો છે એ પરમાત્મા જે અખંડ સ્વરૂપ છે એ પોતે છે. પોતાની તો ખબર છે, પરિચય મળી ગયો છે. પરમાત્માનો પરિચય નથી, એટલે એનો પરિચયનું અનુસંધાન આપવા માટે કે આ છે ને એ સાક્ષાત પરમાત્મા. આમ ક્યાંય દૂર અને લઈ ગયું છે. અખંડ છે પણ એ તું છે. એટલે તારામાં અને એનામાં કોઈ તફાવત નથી. એટલે પરોક્ષ જે હતો દૂર દૂર લાગતો હતો, ક્યાંક હશે એમ લાગતું હતું, એ અપરોક્ષ થઈ ગયો. અને અપરોક્ષ છે એની જે પરિચિંતા છે એ પેલા સાથે અનુસંધાન થતા એ વ્યાપક થઈ જાય. એટલે એક રસ થઈ જાય છે એ ભાવ એ બતાવે છે. અને એ તત્વમસી મહાવાક્યો જયારે ઉપદેશ આપવામાં આવે છે એ વખતે અનુભવ પ્રગટ થાય છે શિષ્યનો. અને એ કહે અયમ આત્મા બ્રહ્મ, અયમ સાક્ષાત અપરોક્ષ. આ એટલે દંતામાં નહીં, અયમ આ કળા મલકો છે, હાથમાં આમળો હોય, હાથમાં ફળ હોય અને જે પ્રત્યક્ષ અનુભવાતું હોય આ એવો સ્વયં અનુભવ આ પ્રકાર. એ આમળો હાથમાં હોય જે આપણને દેખાય એ પહેલા આ દેખાય ને પછી આમળો દેખાય. જ્યાં સુધી આનો પ્રકાશ ન મળે ત્યાં સુધી આમળું કે કોઈ ફળ કાંઈ દેખાય જ નહીં, અનુભવમાં આવે જ નહીં. આટલો સાક્ષાત, આટલો પ્રત્યક્ષ અને છતાં ખબર નથી કોણ જાણે કેવા ખબર નથી. હવે મહાત્મા બ્રહ્મા આ અનુભવ વાક્ય છે. અમ્રભાષમી અનુભવ વાક્ય છે. પ્રજ્ઞાન આનંદ બ્રહ્મ એ પણ અનુભવ વાક્ય છે. એક મહાવાક્ય ઉપદેશાત્મક એક તત્વમસી મહાવાક્ય છે. આ બધી શ્રુતિઓથી અભેદ સિદ્ધ છે. એટલે જીવાત્મા અને પરમાત્મા એક જ છે. તો આ અજ્ઞાન કોનું છે? પરમાત્માનું છે કે આ જીવાત્માનું છે? સિદ્ધાંતિ કે છે જીવનું અજ્ઞાન પણ નથી.
એ કલ્પના માત્રથી જ છે વાસ્તવમાં. પરમાત્માને તો અજ્ઞાન ન હોય, પણ જીવનું અજ્ઞાન ને એ પણ એક કલ્પના માત્ર છે, વાસ્તવમાં અજ્ઞાન નથી. અને આપણે અજ્ઞાન એવું પાકું કરી દીધું છે, એટલું પાકો વાત વાતનું શક્તિ અજ્ઞાની છે, અજ્ઞાની છે, પામર છે, કઈ ખબર નથી. તો વાસ્તવમાં અજ્ઞાનની કલ્પના છે. શું કામ? તો કલ્પના કરવી પડી છે. દ્રશ્યને જોઈને એનું કોઈ કારણ હશે, હોવું જોઈએ, એની શોધ કરતા કરતા કઈ જડ્યું નહીં, એટલે નથી ખબર, એ નથી ખબર ની કલ્પના કરી નથી. શું કારણ છે એની ખબર નથી, એ અજ્ઞાન. એ અજ્ઞાન છે, એમાંથી આ બધું ઊભું છે. એટલે વાસ્તવમાં અજ્ઞાન છે નહીં. અત્યાર સુધી અજ્ઞાન આમાંય કહ્યું છે. અજ્ઞાન આવ્યું ક્યાંથી, અજ્ઞાન કારણ શું? મોટા ભાગે અજ્ઞાન થી જ ભરેલો છે. અજ્ઞાન શું છે, કેવી રીતે શું કરે, એની જ વાતો મોટા ભાગે. અને હવે કે છે અજ્ઞાન જેવું કઈ છે નહીં, તો કલ્પિત છે. અધ્યસ્ત છે એમ તો આગળ વાત કરી, ભ્રાંતિથી સિદ્ધ છે, કલ્પના માત્ર છે, વાત તો કરી દીધી. પૂર્વ પક્ષી કે છે ત્યારે તો પરમાત્મામાં પણ એ દોષ પ્રાપ્ત થશે. ભાઈ આ જીવમાં તમે અજ્ઞાનની કલ્પના કરો છો, તો એ રીતે પરમાત્મામાં પણ એ દોષ પ્રાપ્ત નહીં થાય, એ દોષ આવી જશે. કદાચ એમ કહો કે ચિહ્ન માત્રમાં રહેનારું અજ્ઞાન સર્વાત્મ રૂપથી આનંદનો પ્રતિબંધ કરે છે. ચૈતન્ય માત્રમાં રહેનારું જે અજ્ઞાન, આશ્રય સ્વવિષય પક્ષ, પોતાના આશ્રય રહે અને પોતાને આચ્છાદિત કરે, એટલે કે એ અજ્ઞાન સર્વાત્મ રૂપથી આનંદનો પ્રતિબંધ કરે છે. ચિન્મય ચૈતન્ય માત્ર છે, અને એને આશ્રય આ અજ્ઞાન રહ્યું છે. અને અજ્ઞાનનો એક સ્વભાવ છે કે જ્યાં રહે છે એને આચ્છાદિત કરી દે છે. આ બરાબર શેવાળ લઈ લો, પાણીમાં જે શેવાળ થાય છે ને, શું કહો છો? શેવાળ લીલ પણ કહે છે, શેવાળ પણ. એ શેવાળ બરાબર જામી ગઈ હોય, પાણી તો બહુ સરસ સ્વચ્છ પાણી છે, એના ઉપર શેવાળ વળી ગઈ છે, મોટું સરોવર છે ને આખું ચીકા ભરે, એટલે પાણી છે દેખાય ને ઉપર શેવાળ જાય, લીલોતરી છે એવું લાગે, તો જમીન ઉપર લીલોતરી હોય એવું દેખાયા કરે. તો જ્યાં ખબર હોય ને, અને પાણીનો તરસો થયો હોય, અને પાણીનો તરસો થાય એટલે આમ શેવાળને આમ કરીને હટાવે તો સ્વચ્છ પાણી બનાવે, ખોબો લઈને પી લે તો એનું કામ થઈ જાય, પીવાઈ જાય. તો કોઈ વધારે ડર હોય શું કે હું ખોબો લઈને પીવા જાઉં છું, તો વળી પાછી પેલી આવી જાય છે, સેવા ભેગી થઈ જાય. એ વળી પાછી મારે આમ કરવું પડે, પીધા પછી આમ કોઈ ખાવું બરાબર નહીં, પેલા એને આગી કાઢી મૂકવું, પણ નિરાતે પાણી પીવું, અને એટલે આમ પાણી કરવા માંડ્યો. એમ કરતા કરતા સેવા થોડી આગી ગઈ, એ પાણીનો ધક્કો લાગે, એમાં તેના રજકણો છૂટા પડી ગયા, એટલે આખા બધા પાણીમાં લીલા રજકણો પાણી પીવા જેવું રહ્યું. તો આ સેવા છે એ જેમ ઢાંકી દે છે, આત્માને ઢાંકી દે એટલે આચ્છાદિત કરી દે છે નહીં એને ઢાંકે, હોય એને ઢાંકે ને તો કઈ કે ઠીક, પણ છે નહીં અને ઢાંકે છે, એક આશ્ચર્ય છે. એટલે અને ઢંકાઈ ગયા પછી સર્વાત્મ રૂપથી જે આનંદ પ્રતીત થઈ રહ્યો છે, સર્વાત્મ રૂપથી કોઈ એવી જગ્યા નથી, કોઈ પણ એવી વસ્તુ નથી, કે કોઈ વ્યક્તિ નથી, કોઈ જીવ જંતુ નથી કે જેમાં આ આનંદ સ્ફૂર્તો ન હોય, છતાં એને પ્રતિબંધ કરી દે છે. એટલે ખબર છે છતાં ખબર નથી, જાણે છે છતાં નથી જાણતું, દેખે છે છતાં નથી દેખતું, દીવા જેવું છે ને જતા દેખાતું. એક વખત એક ભાઈ ગયા કઈક પોઈન્ટ વાત આવી, એટલે મેં કહ્યું
મારી પાસે આ કંઈક છે, એ તમને પહેલી નજરે પડતા તમને પહેલું શું દેખાય? કંઈક છે મને, આવું કંઈક પૂછ્યું. આમ દ્રષ્ટિ પડતા હવે પહેલું શું જોયું? પછી તો બધું જોયું, પણ હવે પહેલા શું જોયું? તો કે મેં રંગ જોયો, કે મેં આમ આકૃતિ જોઈ, કોઈ કે મેં રૂછડા જોયા, કોઈ કે આ જોયું. આમ સૌ જ પોતપોતાની વાત કરે. પછી મેં કીધું ભાઈ આ લાઈટ છે ને એને બંધ કરી દો, અને લાઈટ બંધ કરી અને આ રૂમાલ ઊંચો કર. ભાઈ હવે શું દેખાય છે? હવે કહો. તો કે કાંઈ અંધારું થાય. તમને રૂછડા દેખાતા હતા ને, તમને લંબચોળ દેખાતો હતો ને, તમને રંગ દેખાતો હતો ને, ક્યાં ગયા બધા? તો કે હવે નથી દેખાતા. તો હવે સ્વીચો ઓન કરો અને પણ દેખાવા માંડ્યું. તો પહેલું શું દેખાવાનું? પહેલો માણસને પ્રકાશ દેખાય. અને છતાં લોકો પ્રકાશ તરફ કેટલું દુર્લક્ષ કરે છે. નજર આ વસ્તુ પર જે બહુ સારી છે, રંગ બહુ સરસ છે, અને ડિઝાઇન સારી છે મજાની. આ સારું, આ રૂછાવાળું સારું, શરીરને હાથ રૂછવામાં કામ આપે, બહુ સારું. ક્યાંથી લીધું? ક્યાં મળે છે? કેટલામાં આવ્યું? કઈ કંપનીનું છે? આમાંથી ઊંચા આવે નહીં કે મૂળમાં શું જોવે? આવું આપણે નથી. સવારે ઉઠીએ રાતે ઊંઘે ત્યાં સુધી આપણે જે વિચારો બધું કરીએ કેના માટે કરીએ? આ જગતનું જે કઈ છે એના માટે, એના જ વિચારો, એનું જ આવે. એ હરખું કેમ થાય? એ વાત આવે. પણ જેનાથી આ હરખું થાય છે અને જેનાથી આ પ્રતીત થઈ રહ્યું છે એના તરફ લક્ષ અપાય ખરું. આટલું જ એક માત્ર કારણ આ પ્રતિબંધ છે, એટલે કે આનંદને આવરણ કરી દે છે. આનંદ છે, પ્રકાશી રહ્યો છે સ્વયં, જેમાં સૂર્યના પ્રકાશની માફક એ પ્રકાશી રહ્યો છે. સૂર્યના પ્રકાશને પણ પ્રકાશે છે. એના પ્રકાશથી જ આ સૂર્ય પ્રકાશી રહ્યો છે, એનો પ્રકાશ થાય છે. આનંદ કરે છે એ પણ ઠીક નથી. જો સંસાર દશામાં અપ્રતિબદ્ધ આનંદ છે જ નહીં. વાદી છે ને, વાદીનો ધંધો શું? ઘોઘા બાપા કાઢે ગમે તે ક્યાંથી હાથતા છે. આ કે છે માન પાટે ચડી તો કે છે એ આનંદ અપ્રતિબદ્ધ આનંદ છે જ નહીં. તો પછી કોની પ્રાપ્તિથી પ્રતિબંધની નિવૃત્તિ થાય? એકો સંસારની પ્રાપ્તિથી સંસારની નિવૃત્તિનો તો સંભવ જ નથી. સંસારની પ્રાપ્તિથી સંસારની નિવૃત્તિનો સંભવ નથી. આનંદની પ્રાપ્તિથી આનંદનો પ્રતિબંધ ની નિવૃત્તિ થવી એ છે કે અપ્રતિબદ્ધ આનંદ છે નહીં. તો પછી કઈ રીતે આ પ્રતિબંધની નિવૃત્તિ થશે? સ્વયં આનંદની સ્ફૂર્તિ થાય તો એ પ્રતિબંધની નિવૃત્તિ થાય. કઈ રીતે નિવૃત્ત થાય છે? બહુ સરસ એક ધ્યાન આપવા જેવી એક વાત અહીં સિદ્ધાંતિક છે. અને આ જ એક માત્ર કારણ છે, અને આ રીતે જે થાય એની એક સરસ આપી દે છે. સિદ્ધાંત કહે છે સંસાર દશામાં પણ અપ્રતિબદ્ધ જ આનંદ છે. આનંદ છે પણ અપ્રતિબદ્ધ છે. અપ્રતિબદ્ધ એટલે સ્વયં સ્ફુરિત છે, પ્રતિબંધ રહી છે. આનંદને પ્રતિબંધ લાગતો જ નથી. સૂર્યનો પ્રકાશ પ્રકાશિત થઈને જ રહે છે. એ પ્રકાશ ઢંકાતો નથી, સૂર્ય પણ ઢંકાતો નથી. આકાશમાં વાદળા આવે અને એ વાદળા થી આકાશ આચ્છાદિત થઈ જાય, સૂર્ય આચ્છાદિત થઈ જાય એવું આપણને લાગે ત્યારે આપણે કહીએ કે સૂર્ય ઢંકાઈ ગયો છે, અથવા તડકો હમણાં નહીં મળે, વાદળા જશે ત્યારે વાત એમ કે શું સૂર્ય ઢંકાયું છે? અહીંયા સૂર્યનો તાપ ના આવતો હોય એટલે આપણને સૂર્ય ઢંકાયો દેખાય. પણ અહીંથી તમે આગળ જાઓ, મુંબઈ જાઓ, નરોડા જાઓ તો નરોડામાં સૂર્યનો પ્રકાશ હોય, વાદળું ન હોય, ન નડતું હોય. તો સૂર્ય તો ઢંકાતો નથી, સૂર્યનો પ્રકાશ પણ ઢંકાતો નથી.
એમ આનંદનું સ્વરૂપ આત્મા છે ઢંકાતો નથી અને આનંદ પણ ઢંકાતો નથી, એટલે અપ્રતિબદ્ધ તો સ્વતઃ છે. હવે શું વાંધો આવ્યો તારે? હવે વાંધો કેમ આવે છે? તો ખોખાઈને કેમ કૈયા કરતા નથી આપણે? હા હા સ્વયં અનુભવ છું એમ કેમ કૈયા કરતું નથી? બોલે કદાચ તો અમને હવે થોડી થોડી ખબર પડી શું કપડી શું આમ રોતા રોતા બોલે એ કેમ ચાલે? અનુભવ છે તો ખોખાઈને કોણ અનુભવ છે? હા હા એમ પરંતુ કેવળ અજ્ઞાનથી ઉત્પન્ન થયેલ દ્વૈતની અંતર્ગત, અજ્ઞાનથી ઉત્પન્ન થયેલ દ્વૈતની અંતર્ગત એટલે કુક્ષિગત શબ્દાદી વિષય રૂપી વિષથી દુઃખી થયેલો, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આદિ એ વિષથી દુઃખી થયેલો અને વિષયોને જોવામાં જેનું ચિત્ત અતિ લાલસામાં પડેલું છે. આ જગતના પદાર્થોથી જોવાથી, સાંભળવાથી, સૂંઘવાથી, ચાખવાથી, સ્પર્શથી એમાંથી જ મજા એમાં ને એમાં એ ચિત્ત જેનું લાલસામાં પડેલું છે, અતિશય લાલસામાં પડેલું છે, એ લાલસામાંથી બહાર કેમ તે વિષયોને જોતી વખતે માછલી જેમ ગલ લગાડી સળિયા તરફ ખેંચાઈ જાય છે. માછલાને પકડે તમને તો ખ્યાલ હશે, કાંટામાં ખાદ્ય પદાર્થ મૂકે પાણી મૂકી રાખે, પેલો ખાવાને લીધે દોડ્યું આવે અને ખબર નથી એને કઈ મારું મોત છે અને એ લે અને કાંટો ભરાઈ અને પેલો ઉપર પછી ગળ લગાડેલા સળિયા તરફ ખેંચાઈ જાય છે. એવી રીતે અત્યંત ભાવનાથી ઉત્પન્ન થયેલ વિષયરૂપી ગલ લગાડેલા સળિયા તરફ આકૃષ્ટ હૃદય વાળો થઈને પરમ પ્રિય તથા સર્વાંગમાં ઓતપ્રો આત્મા ક્યાં? કોઈ કહે હૃદયમાં, કોઈ કહે કપાળમાં, કોઈ કહે માથે, કોઈ કહે નાભીમાં, ક્યાં ના ક્યાં બતાવે બસ પગમાં તો નહીં જોયું ને, હાથમાં તો નહીં જોયું ને, જે પરિપૂર્ણ છે જે કણ કણમાં, રેતીના કણ કણમાં, હવે રજ ની અંદર જે ઓતપ્રોત છે, રજ આદિ પણ જેમાં વ્યસ્ત છે, એ ઓતપ્રોત રહેલું, સર્વાંગ ઓતપ્રોત રહેલું છે. અને અતિ સમીપ, તેને સમીપ શબ્દ વાપરવો એ પણ લજ્જાસ્પદ લાગે. પોતાના આત્મ સ્વરૂપ એવા જગદીશ્વરને જોવાનો તેને અવકાશ મળતો નથી. છે સમય નથી એને કે ઘણું અમારે તો શ્રવણ કરવું છે, સાંભળવું છે, અભ્યાસ કરવો છે, પણ સમય ક્યાં છે? આની માયાનો બહુ સમજ કર્યો હતો બેઠો તો મને સમજ કોઈ પૂછ્યું માં અમારે કરવું છે પણ સમય નથી. હા બેટા સમય નહીં ને ઇસીલિए तो नहीं कर सकते. समय नहीं, समय नहीं है इसीलिए नहीं कर सकते. समय स्वजते तन्मय, તન્મય સમય રે તન્મય સ્વજતે અને તે મય થઈ જાય તો બધું હરખું થાય. પણ તું તે મય થતો નથી, બીજાને મય થાય છે એટલે મુશ્કેલી ઉભી થાય. જે તમય તે મય થઈ જતો તો કામ થઈ જાય બધું. એને કોઈ અવકાશ મળતો નથી જગદીશ્વરના દર્શન કરવા. અને જગદીશ્વર દર્શન આપી રહ્યો છે, સ્વયં આપી રહ્યો છે. એવો જે અજ્ઞાની પુરુષ છે જેને ભગવાન તરફ જોવાની ફુરસદ નથી. ઓડી કાઢે ભગવાન ઓડી કાઢે શું કહો? કેટલો સમય નીકળે ખરો? નીકળી આવે. અમે જોયું હતું એક વખત ઓડિટ નું કર્યું હતું, 3 કલાક નીકળી આવે. બોલો 3 કલાક શું કરો? ક્યાં કરો? ખબર નથી પડતી સમય ક્યાં ચાલ્યો જાય. પ્રવાહમાં આવ્યો જ જાય, ખબર ન પડે. અને એ દુરાચા આધારે તે 3 કલાક બચે. અમે જ્યાં કહીએ ભાઈ 3 કલાક તો ભગવાનના છે તમારું કામ કરીને વગરનું બાકીના સમય પૂરું થઈ જાય છે. હવે 3 કલાક તો જો
સ્વામી રાહત, એમાં રાહત માગે. 3 કલાક પૂરા એમાં કઈક થોડી જરા હળવાશ જોઈએ ના માગે. હવે 2 કલાક આપજો, 2 કલાક અઘરા પડે, 1 કલાક તો દે ભગવાને તો ઘણું થઈ પડશે. રોજ 1 કલાક ભગવાન, એમાં પોતાનું કઈ કામ ન કરે, માત્ર ભગવાનનું કામ. એટલે ભગવાનની સાથેનું તાદાત્મ્ય, તન્મયતા આદિ ચિંતન જે રીતે તમે કરતા હોય, પણ ભગવાનનું હોવું જોઈએ, વ્યક્તિગત નહીં. એ જે અજ્ઞાની પુરુષ છે તેનું અનવધાન માત્ર આત્મ સાક્ષાત્કારમાં પ્રતિબંધ છે. આ વાક્યમાં અનવધાન માત્ર કારણમ. હવે શું કરવું? હવે કોને વાંક કાઢશો? પેલો સાક્ષાત દર્શન આપી રહ્યો છે પણ જોવાની ફુરસત નથી. એ તરફ લક્ષ્ય, અવધાન એટલે લક્ષ્ય અને અનવધાન એટલે દુર્લક્ષ. એ પરમાત્મા તો દુર્લક્ષ કર્યું છે, એટલે પરમાત્માનો સાક્ષાત્કાર થતો નથી. કેમ દુર્લક્ષ થાય છે? તો કે પેલું બધું જોવામાં, એમાં મજા આવે છે, એટલે એમાં બધું ભગવાન કોને પાડે કે છે? બધાનો ફાયદો પડે. મને કીધું કે એ આખો એનો ભાગો સંભળાય, કોઈ બી આવેલો નહીં. માજી આવતા માજી તો કોઈ કહીએ છે કે લાવ બે હવે સ્વામી આજનો દાડો કથા કરવા તો પૂર્ણાવતી કરે આવજે ને. બેઠો જે કે અડધો પોણો કલાક વિષય હતો બાકી એ લીધો અને પછી પૂરું કહી દો. એટલું હજી 5 કલાકનો સમય છે. કોઈને કઈ પ્રશ્ન હોય, આમાં ન સમજાયું હોય એવો પ્રશ્ન જતો તો કઈ કહી શકે. બીજું તો કોઈ બોલું નહીં, રેગ્યુલર તો કોઈ બોલું નહીં. કદાચ એમને કોઈ પ્રશ્ન ના હોય પણ પેલા ભાઈએ પૂછ્યું, સ્વામી તમે ભગવાન જોયા છે? આ પ્રશ્ન બરોબર કહેવાય પણ અવિવેક પૂર્વક સીધો પ્રશ્ન પૂછાય, વિવેક પૂર્વક પૂછાય. એટલે મને સીધો જવાબ દેવાને બદલે મને જરાક જાણવાની વૃત્તિ થઈ. એ ભાઈ ભગવાન કેને માને એટલું મારે જાણવું. મેં કહ્યું ભાઈ તમે કયા ભગવાનની વાત કરો છો? તમે કયા ભગવાનની વાત કરો છો? કે બીજે ભગવાનને જોયા જ કે? એ તો એને નક્કી જ નહોતું. તો કે આ શાસ્ત્રોમાં કીધા છે ને એ શાસ્ત્રોમાં તો ઘણા ભગવાન કીધા, એમાં 3 તો મુખ્ય છે. 3 એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશની વાત નહીં. અધ્યાત્મ, અધિભૂત અને અધિદય, આ 3 સ્વરૂપો છે. એમાં કયા સ્વરૂપની તો વાત કરો એને જ ખબર નહીં. એટલે બિચારું તો પૂછી લો, તું તો બંધ થઈ ગયું, તું તો બંધ થઈ ગયું, હું બંધ થઈ ગયું. મને વૃત્તિ નહીં કઈ કહેવાની. બીજા બધા ભાઈઓ કે સ્વામીજી એને તો એ તો ગયો હવે, પણ હવે અમારો પ્રશ્ન છે એ કોઈ ત્રિવેદી 3 સ્વરૂપ ક્યાં? એ તો આદિ ભૌતિક સ્વરૂપ છે ભગવાન. ભૌતિક સ્વરૂપમાં આ હલતા ચાલતા ભગવાને કહેવાય ભૌતિક સ્વરૂપમાં. અને ભગવાન છે બીજું કોઈ નથી જો સમજે તો. અને ગીતામાં તો વિરાટ સ્વરૂપ બતાવીને કહી દીધું જો બધું હું છું. એકેયમાં બકાત નથી રહી. આમ જોઈએ તો મંદિરમાં બિરાજમાન ભૌતિક મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠિત કરીને આપણે બધાવીએ શું તો એ પણ ભગવાનનું સ્વરૂપ કહેવાય. હવે ભૌતિક સ્વરૂપ કહેવાય. આધિદૈવિક સ્વરૂપ જે આંખથી દેખાય નહીં, ભાવથી જ દેખાય. ચતુર્ભુજ સ્વરૂપે સાક્ષાત પ્રગટ થઈ ઉભા રહે. આંખથી ઉગાડીને જુઓ કઈ ન મળે, આંખ વીચીને જુઓ દેખાય. આ ઉગાડી આંખ હોય ભાવ હોય તો આ ભાવાત્મક આંખથી દેખાય, પેલી આંખથી નથી. એ બીજું સ્વરૂપ છે. અને ત્રીજું આધ્યાત્મિક સ્વરૂપ, પોતાનું સ્વરૂપ ચેતન. આ 3 માંથી તમે ઠીક પડે તે લઈ લો, બધા તમારા.
એવા જયારે પોતાના સ્વરૂપમાં કેન્દ્રિત થશો ત્યારે તમે પૂર્ણ થશો. અને ત્યાં સુધી તમે ભૌતિક ભાવમાં દૈવિક ભાવમાં એમાં રમવું પડશે અને અંતઃકરણ સાથે સંબંધ રહેશે. અને અંતઃકરણ તો સાત્વિક રાજસ તામસ ત્રણ ગુણ વાળું હોય છે એટલે એનો ભેદ ક્યારેક આમ ને ક્યારેક આમ ને ક્યારેક આમ થશે ખરો. અનુધાન માત્ર શબ્દ વાપર્યો છે ને એટલે પેલા ભાઈ પ્રશ્ન તો કર્યો પણ લક્ષ નથી આપ્યું પોતાના ભગવાન તરફ કે ભગવાન શું છે, ખાલી કહેવા પૂરતી જ વાત છે. એમ લોકો આમાંથી ઉપર આવતા નથી અને જે સ્વયં પ્રકાશ તત્વ એ તત્વ તરફ દ્રષ્ટિ કેન્દ્રિત કરતા અને એ દ્રષ્ટિ જો કેન્દ્રિત કરે તો આ બધું જે અનુધાન છે ને બે ધ્યાન દુર્લક્ષ નીકળી જાય અને માત્ર જ અનુધાન માત્ર આત્મ સાક્ષાત્કાર પ્રતિબંધ થઈ જાય છે કે પ્રતિબંધ હટી જાય. પ્રતિબંધ હટે એ દીવા જેવું જેમ છે તેમ પ્રકાશ તો છે જ અને ખબર પ્રકાશ પછી શું બાકી રહે? વાસ્તવમાં બીજું કાંઈ પ્રતિબંધક નથી. કાંઈ કરતા કાંઈ પ્રતિબંધક નથી. આટલું જ માત્ર પ્રતિબંધ. જેમ કે પોતાના ગળામાં રહેલી માળાને ભ્રાંતિથી નહીં જાણવામાં અનવધાનતા જ માત્ર કારણ છે. હમણાં મેં કળાનો દ્રષ્ટાંત દીધો. આ કંઠનો ગળાની માળાનો દ્રષ્ટાંત આપ્યો. અને કરતો કંકણ ખોલે હસો ધર્મ ભયોજી જ્ઞાન મિલત એનું પ્રાપ્ત કરતી જાય. મળેલું મળે. ધનાઢ્ય વ્યક્તિઓ અને એમના ધર્મ પત્ની બસ ચેન કર્યા ચેન પહેરેલી 10 બહુ મોટું સામાન્ય આપણે નોર્મલ કે એનાથી ઘણું વધારે કહેવાય. અને એને લઈને આમ જરાક આમ ગળવા ઊંચું કરે તો એમની ઘરેની કરચુલી આમ કેટલાક ને એમ થતું હોય બહુ ફેટ હોય ને તો એવું થતું હોય. હવે આમને શું કઈ ચેન પહેરી સ્નાન કરવા ગયા છે એટલે જોતા પાછળ નક્કી દીધી છે અને પછી ખબર ન રહી અને પેલી આમ ચેન પેલા ગળાની વોલ પડે ને એને અંદર દબાઈ ગઈ. હવે આમ જુઓ ચેન હાથમાં આવે મારી છે મારી છે. આખા ઘરમાં તપાસ કરી પરિવારના બધા સભ્યોને પણ ધમકાયા. કોને જોઈશે કોણ લીધું નોકરોને ધમકાયા. બધી બાથરૂમ ગયો રસોડામાં ગયું બેડરૂમ ગયું બધું જોયું ક્યાંય મળે. અને આ એમને ફેમિલી ડોક્ટરની માફક ફેમિલી જોશી હોય કોઈ ત્યાં જોશી મારે નથી મારા આમ વાત થઈ છે મારી ચેન ખોવાઈ ગઈ છે મળશે કે નહીં જરા જોવો ને મારા જે બધી સમયની કુંડલી બનાવી જોયું. હા વાતચીત કરતા જરાક લોક ઊંચી થઈ ગઈ જરાક જોઈ ગયા કે છે ગળામાં છે. હવે એમને એમ કહી દઉં કે આ ગળામાં રહી તો જોશી પણ ના રહે. અને આ તો યજમાન છે ને એમને તો આ વિદ્યા કઈ સારી છે સાચી વિદ્યા છે એવું કઈક બતાવવું પડે ને. અને એ બતાવવા માટે એને કુંડીઓ બનાવી લીટાઓ કરી અને ગ્રહોની સ્થિતિ લીલું મૂકી અને આને રેઢા આમ ગણતા જાય આમ કરતા જાય આમ ગણતા જાય બધું કરે અને પછી મળશે તો ખરી. રાહુની કુદ્રષ્ટિ પડી છે. થોડી વિધિ કરી પૈસા વિધિમાં તમે કહો તે કરીએ પણ અમારી ચેન્જ મળવી જોઈએ તો ચોક્કસ મળે. અમારી વિદ્યા કોઈ ખોટી પડે જ નહીં. લિસ્ટ કરી દીધું કે આટલી સામગ્રી જોશે અને હું આવું છું તમારા ઘરે અહીં ન થાય તમારા ઘરે ત્યાં ખોવાય હોય ને ત્યાં જરે પણ ત્યાં એટલે લિસ્ટ કરી દીધું અને કઈ આટલી સામગ્રી તૈયાર રાખો હું આવું છું. અને માણસ મોકલી સામગ્રી મગાવી લીધી અને ત્યાં જોશી માણસ
આ રીતે સ્થાપન કર્યું અને ભગવાનની એક ભગવાન ફોટો હતો એ ફોટો મૂક્યો ઉપર અરીસો મૂકાય. અરીસો પણ જોઈએ ભગવાનને જોવા માટે. આપણું મોઢું જોવા માટે ભગવાન જોઈએ, અરીસો જોઈએ તો ભગવાનનું મોઢું જોવા માટે અરીસો જોઈએ ને, એટલે અરીસો મુકાયો અને વિધિથી બધી વિધિ કરાવી. સંપૂર્ણ વિધિ થઈ ગઈ. દક્ષિણા મુકાવ્યા તે બધું કર્યું અને પછી કે હવે જો ભગવાનના દર્શન કરો. એટલે ભગવાનના દર્શન કરવા માટે આમ જ્યાં ઊંડો ઊંચી કરી તો હા મેં હતો અરીસો. અરીસામાં ગળાનું પ્રતિબિંબ પડ્યું અને પેલી ચેન દેખાણી તો કે આ રહ્યો કે જડ આ ચેન જડી ગઈ. જોયું અમારા દ્રષ્ટિ કોઈ ખોટા ન. આ રાહુની દ્રષ્ટિ પડી હતી ને આ એટલે નીકળી ગયું. જોયું વિધિ કર્યો નીકળી ગઈ મળી ગયો ને. આ મહારાજ તમારું જોશ સાચું છે, અમારા જોશ આમ સાચા. શું કેમ કે જે વસ્તુ પાસે છે એને અમારા વિધિ કરાવી મારે ને આ કરો આ કરો આ કરો. હે ભગવાન કેટલી મારા જોઈએ, કેટલી સાધના કરીએ, કેટલું કરીએ. માંડ જે ભગવાન મળે. પેલા ખબર હોતા એટલું ના કરો. આ તો કાઢવો તો ઉંદર નો ખોદવો પડે મોટો ડુંગર. આ ગુરુજી પેલા કહી દીધી હોત તો નકામ્યા કલાકુલ બધી હતી કરાવી. ભાઈ એ પણ વાત કરી છે. જો પહેલેથી કે છે ને તો ગળે ઉતરશે. ફૂલપરાના ભાઈઓને આપી દઈને કહો હું સાક્ષાત પરમાત્મા છું, જો હા પાડે મને કહેજો. આમાંથી પણ પોતાનું હકીકત છે પાછી. એમ આમાં કઈ આપણે કઈ કલ્પના કહીને કેવું પડ્યું નથી. શાસ્ત્રોના પ્રમાણો છે, ઋષિ મુનિઓના અનુભવો છે અને મહાપુરુષો આજે પણ અનુભવી રહ્યા છે. અને છતાં જેમ છે હું કહીએ તો હા ન પડે. એટલે પછી આ વિધિ થોડીક કરવાની પડે. ભીના ઘઉં દળાવવા પડે. થાકે પાકે તો એરવા દે આ કરે. એમાં થાકે તો એરવા દે આ કરે. એમ કરતા કરતા હાવ પાકે ને થાય રવા દે કઈ કરવું તું પોતે પેલા કીધું હતું. આ જે માળા જે મળે છે ને ભ્રાંતિ નહીં જાણવામાં અનવધાનતા છે એ માત્ર એમાં જે કારણ છે અને જ્ઞાનથી સમજણથી જ પ્રાપ્ત થાય છે. એ રીતે અહીંયા પણ તમે જાણો સ્વયં પ્રકાશ સીધો છે. પોતે હું પોતે કરીશ કઈ ન કરે કઈ મૂકી દવા હું પોતે કરી જાઉં. હું પોતે શું તફાવત ભાઈ? હું કરીશ એટલું કે ત્યાં સુધી તો પેલો છે હુક જેવો રમાતા એ સીધાભાસ બોલે હું કરીશ. પણ હું પોતે હું પાછળ પોતે રહેલો એ વ્યાપક છે. આ વ્યાપક નથી. હું પરિચિન છે. હું એટલે આ પગથી માથા સુધી હમ એટલો જ માત્ર. તું સામે તો સામે હું નહીં તો પેલા હું કહે છે એને હું કહે મને કે હું કહે પોતાના શરીર હું કે છે અને પોતાના શરીરથી ભિન્ન તું કે છે એથી આગો હોય તો તે હું તું તે. અને બહુવચન તમને ખબર છે હું બહુવચન શું થાય? ખોટું. તમારું સાચું અમારી રીતે ખોટું. અમારી રીતે કઈ તો ખોટું. હું એક જ છે અને એ હું ને બહુવચન કરવું હોય તો બહુવચન થતું નથી. હું જ રહે છે. અને બહુવચન કરવું હોય કદાચ તમારે હોશથી તો તું ને અને તેને ભેગા ભેળવો તો અમે થાય. ત્યાં સુધી અમે ન થાય. હું એકલો બેઠો હોઉં અને હું બહુવચન કરું બીજું કોઈ ન હોય તો અમે થાય. અમે બધા તો હોય તો અમે બધા થાય ને. તો હું એકલો હોઉં તો પણ વ્યવહારમાં તો હું બહુ અમે કેવું પડે ને તો પરીક્ષામાં કીધું નાપાસ કરે. પણ અધ્યાત્મમાં હું એક છે અન્ય કોઈ નથી એ ભાવ.
હવે અહીંયા વાદી કે છે આ તમારું કેવું બરાબર નથી. હાવ દીવાજી વાત કરી તો કે તમે કીધું તે બરાબર નથી. કેમ કે વિષય દર્શન રૂપી જે પ્રતિબંધ છે તેમાં આશ્રયનો નિશ્ચય કરવાનું સામર્થ્ય નથી. આ જગતના પદાર્થોનું દર્શન કરવામાં આમ રત થઈ ગયા છે એ રૂપી જે એક પ્રતિબંધ છે અને એમાં આશ્રયનો નિશ્ચય કરવાનું સામર્થ્ય નથી. અને એ બતાવે છે કે દ્વૈતનો દ્રષ્ટા કોણ દર્શન કરનારો કોણ, દર્શન કોણ એ દ્રષ્ટા પરમાત્મા છે કે જીવાત્મા છે કે ત્રીજો કોઈ છે, કોણે જોયું? એમાં પહેલો પક્ષ તો ઠીક નથી, કેમ કે પરમાત્મા સર્વજ્ઞ છે અને ભ્રાંતિના બીજું જે અજ્ઞાન છે તેમાં પરમાત્મામાં સંભવ નથી. એટલે પરમાત્માને અજ્ઞાન નથી, એટલે અજ્ઞાનનું કાર્ય જે આ જગતના પદાર્થો વગેરે છે એ બધાનું દર્શન આ પરમાત્માને કરવાનું નથી. એમાં કારણ કે આચ્છાદિત નથી. એ તો દ્વૈતનો દ્રષ્ટા તે થઈ શકે નહીં. એ તો દ્વૈતનું ઉપાદાન છે, રો મટીરિયલ છે, અભિનિમિત ઉપાદાન કામ કેવું ને. એ તો માટી છે જગત. માટી ઘડા ન જોઈ શકે, કેમ કે ઉપાદાન છે. એ પરમાત્મા સર્વજ્ઞ છે પણ જગતના દ્રષ્ટા થઈ શકે નહીં. વળી પણ કહ્યું છે કે યસ્ય અજ્ઞાનમ ભ્રમસ્તસ્ય, જેને અજ્ઞાન હોય તેને ભ્રમ થાય છે અને જેને ભ્રમ હોય તે પુરુષ સારી રીતે જાણે પણ છે. એટલે ભ્રાંતિ તો જીવને છે અજ્ઞાનને લીધે, પરમાત્મા તો ભ્રાંતિ છે નહીં. એ તો સ્વયં સર્વજ્ઞ છે, સર્વનો પ્રકાશ કરે છે. આ પ્રકારે અજ્ઞાન, મિથ્યા જ્ઞાન અને સમ્યક જ્ઞાન એટલે યથાર્થ અજ્ઞાન, મિથ્યા જ્ઞાન અને સમ્યક જ્ઞાન એ તેના સમાધિકરણત્વનો નિશ્ચય હોવાથી અવિદ્યાવાળામાં જ આ બધી વાતોનો સંભવ છે. કદાચ એમ કહો કે જે અવિદ્યાવાન જીવ છે તે જ દ્વૈતનો દ્રષ્ટા છે તો તે પણ ઠીક નથી, કેમ કે જીવનો પરમાત્મા સાથે અભેદ કહેલો છે. તત્વમસી માવતે લઈએ વાપર જેવું પડે ત્યાં લઈને પણ કાઢી નાખે. એ સફળ રહેતો નથી હિસાબે. એટલે જીવ પણ દ્રષ્ટા થઈ શકે નહીં. આમ જ્યાં વાત કરી કે દ્વૈતનો દ્રષ્ટા કોણ, સિદ્ધાંત અભેદ હોવા છતાં પણ બિંબ પ્રતિબિંબની વ્યવસ્થાથી સર્વજ્ઞ અને સર્વજ્ઞત્વ અને દ્વૈત દ્રષ્ટૃત્વ એ બંને બની શકે છે. બિંબ અને પ્રતિબિંબની વ્યવસ્થા સમજી લો, બાકી તમે કહો છો એમ તો ન થાય, પણ બિંબ અને પ્રતિબિંબની વ્યવસ્થા જો તમે કરશો તો તમે સર્વજ્ઞત્વ પણ કહી શકશો અને દ્વૈતનો દ્રષ્ટા પણ તમે શોધી શકશો. બંને બની શકશે. અર્થાત જેમ તેજ આ મુખ છે, અરીસામાં જે દેખાય છે પોતાનું જ મોઢું, કયું મોઢું છે? આ મોઢું એટલે કે પ્રતિબિંબવાદીઓ છે એ લોકો પ્રતિબિંબ જે અરીસામાં દેખાય છે સાચું દેખાય છે, એ કે છે સાચું છે. એમનું કહેવું એવું છે કે અરીસા પર આમ દ્રષ્ટિ કરી એટલે સામે જે પ્રતિબિંબ દેખાયું એ તરફ દ્રષ્ટિ કિરણ ગયું તો અરીસાનો સ્વભાવ છે પાછળ કલર મૂકી હોય કાચની પાછળ, એટલે આરપાર જઈ શકે એની દ્રષ્ટિ, આરપાર ન જઈ શકે એટલે અરીસાની સાથે એ કલરમાં અથડાઈ અને દ્રષ્ટિ પાછી. એટલે સામે કોઈ ઉભો હોય ને આપણું મોઢું જોતો હોય ને એવી રીતે આપણે આપણું મોઢું સામેથી જોતું એનું આમ વિપરીત કરવું અને એ આવે છે એ પ્રમાણે. એટલે તમે જો તમારે પ્રયોગ કરવો તો કરજો. આપણે જમણો હાથ ઊંચો કરીએ તો આપણા દ્રષ્ટિમાં ત્યાં પ્રતિબિંબમાં ડાબો હાથ ઊંચો થશે.
અને આપણે જમણો હાથ ઊંચો કરતો ત્યાં આપણો જમણો હતો ત્યાં ડાબો, અને આપણે ડાબો હાથ ઊંચો કરતા જમણો હાથ ઊંચો થયો. ડાબો હોય જમણી બાજુ અહીંયા ગાલ ઉપર, અને ત્યાં આપણને દેખાય ડાબી તરફ, અને આપણે ડાબી તરફ હોતી આમાં ઘસીએ તો કઈ જાય નહીં. એટલે જ્યાં દેખાય ત્યાં જે સાઈડમાં જ દેખાય. એટલે એમ સામેથી જોઈએ અને જેમ દેખાય જમણી સાઈડ ને ડાબુ એ બે પક્ષ જે દેખાય એવી ત્યાં ફરી જાય, ઉલટે, અને એ ખબર પડી પડે જમણો ના ડાબુ, નહીં તો આપણને ખબર ન પડે. એટલે કે બિંબ પ્રતિબિંબ ની વ્યવસ્થાથી આ બંને સમાધાન થઈ શકે છે. કેવી રીતે થાય? સર્વજ્ઞ બિંબ છે અને એનું પ્રતિબિંબ છે અલ્પજ્ઞ. એ અલ્પજ્ઞ દ્વૈત દ્રષ્ટૃત્વ થાય એમાં આવે, અને પેલામાં આવે સર્વજ્ઞ. એક જ છે, બે નથી, અને છતાં દ્વૈતનું દર્શન પણ થાય અને સર્વજ્ઞ પણ અકબંધ રહી જાય છે. એમ વ્યવસ્થા બની શકે છે. અર્થાત જેમ તે જ આ મુખ છે એ પ્રત્યેક જગ્યામાં બિંબ અને પ્રતિબિંબની એકતા જો કે સિદ્ધ છે. બિંબ અને પ્રતિબિંબની એકતા જો કે સિદ્ધ છે, પણ તો પણ પ્રત્યેક જગ્યામાં એ તો પણ શાંત પ્રતિબિંબમાં દેખાય છે અને સ્વચ્છતા બિંબમાં દેખાય છે. આમ અને સ્વચ્છતા બિંબમાં, કેમ કે ઉપાધિને પ્રતિબિંબની પક્ષપાતી કહેવામાં આવી છે. અને એવી જ રીતે અજ્ઞાન ઉપાધિ દ્વૈત દર્શન પણ જીવનું જ સંભવ છે. અને આ રીતે બિંબ પ્રતિબિંબ ભાવથી જીવ જ એનું દ્રષ્ટા બને છે. અને પેલા બિંબભૂત એ તો પરમ દ્રષ્ટા બને. જીવને પણ એ પ્રકાશ કરે એટલે પરમ દ્રષ્ટામાં જાય, આ દ્રષ્ટામાં જાય, એટલે જગતના ક્ષેત્રમાં એ જન્મે છે. આગળ પૂર્વ પક્ષી પાછું ફરીથી પ્રશ્ન ઉઠાવે તો આપણે કાલ સવારે હરિ ઓમ.